ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે, જેને લઈને આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ખળભળાટ મચ્યો છે, નારાજગી જોવા મળી રહી છે। ત્યારે આના સંદર્ભમાં હવે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા 3 દિવસીય કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં 26 જૂન, 28 જૂન અને 30 જૂનના રોજ ચૈતર વસાવાના સમર્થનમાં સપોર્ટ યાત્રા નીકળવાની છે। ત્યારે શું કાર્યક્રમ છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે। વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ તેઓ બંધ છે અને 2023ના ડિસેમ્બર મહિનામાં વનકર્મીને મારવાનો આરોપ તેમના પર લાગ્યો હતો, જેમાં જમીન વિવાદ હતો અને રાત્રિ દરમિયાન વનકર્મીઓ છે તે જે ખેડૂત હતા તેમના ખેતરમાં પાકને નુકસાન પહોંચાડ્યું હતું, ભૂપાક છે તે કાપી નાખ્યો હતો અને આને લઈને વિવાદ વકર્યો હતો। ધારાસભ્ય સુધી આ રજૂઆત પહોંચી હતી। ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા પર આર્મ્સ એક્ટ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જે બાદ તેઓ પોલીસ સમક્ષ સરેન્ડર થયા હતા। ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન પણ આપ્યા હતા। ત્યારે આ મામલો છે તે નર્મદા સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને કોર્ટ દ્વારા 7 વર્ષની કેદની સજા ફટકારી અને હજારો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। ત્યારે આને લઈને ચૈતર વસાવાના સમર્થકોમાં નારાજગીનો મોજું ફરી વળ્યું છે। હાલ નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના આગેવાનો જે ભાજપે નર્મદા હારનો બદલો લીધો હોય તેવા આક્ષેપો કરતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ વચ્ચે આમ આદમી પાર્ટીએ 3 દિવસીય જાહેરાત કાર્યક્રમોની ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કરી છે, જેમાં 26 જૂન આવતીકાલે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પદયાત્રા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કાઢવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે। 28 જૂનના દિવસે ગુજરાતની 182 વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો, ચૈતર વસાવાના સમર્થકો છે તે પદયાત્રા કાઢશે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે। ત્યારબાદ 30 જૂનની આસપાસ દરેક વોર્ડમાં, દરેક વિસ્તારોમાં ને 1000થી વધારે સ્થળ પર આ પદયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે આ પ્રકારનો કાર્યક્રમ છે તે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। એ ખૂબ મહત્વની વાત છે। હવે જોવાનું રહ્યું કે આ સપોર્ટ યાત્રા જે નીકળવાની છે તેને લઈને કઈ રીતનો પ્રતિસાદ લોકોનો જોવા મળે છે। પરંતુ હાલની જે વર્તમાન સ્થિતિ છે તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। હવે તેમનું ધારાસભ્ય પદ પણ રદ થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે। તેના કારણે તેમને માટે સ્થિતિ દિવસે ને દિવસે કપરી બનતી દેખાઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।